વધી આગળ. યુ સિંગ પ્રેયર્સ વેરી સ્વીટલી. તું પ્રાર્થનાઓ ખૂબ જ મધુરતાથી ગાય છે. બરોબર. શું ગાય છે? પ્રાર્થનાઓ. તો પેલા પ્રાર્થના આવે, પ્રેયર્સ પેલા આવી જાય. હવે પ્રેયર્સ પેલા મૂકી દો. પ્રેયર્સ બહુવચન થયું ને, તો આર મૂકવાનું. શું મૂકવાનું? આર. ચલો હવે આનું વિથરી શું થાય? સિંગ sang sung sung થાય. પ્રેયર્સ આર sung sung. પ્રેયર્સ આર sung વેરી સ્વીટલી અને છેલ્લે બાય યુ આવશે. વેરી સ્વીટલી બાયુ. શું આવશે? બાયુ. હા. ચલો બાય એટલે ખરીદવું. શું ખરીદવાની વાત છે? નવા કપડા. કપડા નહીં, શું? નવા કપડા. આખું ભેગું રાખવાનું. જો ખાલી કપડા પહેલા લો તો નવા નું થાય. નવા છેલ્લે રાખશો, ખાલી એકલો શબ્દ રેઢિયા રખડે ન રખડે. તમે રખડો, નવો શબ્દ રેઢિયા નહીં રખડે. આ ભેગું રાખવાનું. નવા કપડા પહેલા આવે. ન્યુ ક્લોથિસ બહુવચન છે એટલા માટે શું મૂકી દેવાનું? આર. ચલો બાય નું શું થઈ જાય? બોટ. બોટ નો સ્પેલિંગ BOUGHT. બરોબર. બોટ. વી ની જગ્યાએ ન્યુ ક્લોથ, બાય ની જગ્યાએ આવી ગયું આર બોટ. ન્યુ ક્લોથિસ ની જગ્યાએ હવે મૂકવાનું થશે કર્મ. કર્મ ની જગ્યાએ કરતા, પણ વધારાનો શબ્દ પહેલા મૂકી દઈએ. ઓન દિવાળી. ડી કેપિટલ રાખવાનો. બાય. બાય કોના દ્વારા? વી એટલે અમે, અમારા દ્વારા એટલે બાય અસ એવું આવે. ચલો પહેરવું. શું પહેરવાની વાત છે? શૂઝ કે બ્લુ શૂઝ? બ્લુ શૂઝ. તો બ્લુ શૂઝ. પછી V3 શું થાય? વિયર નું. વોન. શું થાય? વોન. WORN. પહેર્યું. હવે આ વોન શબ્દ આવી ગયો, નવો નથી. ક્યાં આવ્યો તો કહું તમને. અરુણ કૃષ્ણમૂર્તિ વાળા પાઠમાં ઓલું હતું, ખબર છે? પહેરેલા જૂના સ્લીપર થી માંડીને બાળકોના ડાયપર સુધી બધી જ વસ્તુઓ તળાવની અંદર કચરા સ્વરૂપે જોવા મળે. આવ્યું એ પહેરેલા સ્લીપર, વાપરેલા સ્લીપર, અહીંયા વોન આઉટ હતું. ચલો હવે બ્લુ શૂઝ ની જગ્યાએ પાછળ આવશે ધે. પાછળ જાય તો શું થઈ જાય? બાય ધેમ થઈ જાય. રેડી? સી રાઇટ્સ બ્યુટીફુલ પોએમ્સ. એ લખે છે. શું લખે છે ભાઈબંધ? આમાં કર્મ કોઈ 9મા વાળા વાક્યમાં બાજુમાં કર્મ ક્યાં છે? બ્યુટીફુલ કર્મ છે. કર્મ કોઈ બ્યુટીફુલ પોએમ્સ. આમાં નામ થયું, આ વિશેષતાથી, પણ આ બે ભેગું આવે. લખે છે. શું લખે છે? શું લખે છે? પોએમ લખે કે બ્યુટીફુલ પોએમ લખે? બ્યુટીફુલ પોએમ લખે. તો આ ભેગું રાખવું પડે. બ્યુટીફુલ પોએમ્સ. એમિઝાર V3 પોએમ્સ બહુવચન. શું મૂકશું? આર. અને રાઈટ નું શું થઈ જાય? રિટર્ન. છેલ્લે શું આવી જશે? બાય. બાય હર આવશે. લો રેડી? આટલું આવડે? સુધારી નાખો તો ચેન્જ કરવાનું અહીંયા તમે. હાલો તો જો તો તમને એવું લાગે ચેન્જ કરવા જેવું લાગે તો સુધારી નાખો. સ્ટોપ કરી દઈલા. થયો? હાલો ક્રિયાપદ ગોતો. સ્પીક. બોલો. કોણ બોલે? અમે. અમે શું બોલીએ? ગુજરાતી. ગુજરાતી કર્મ કહેવાય. હાલો પેલા મૂકી દઈશું ગુજરાતી. ક્રિયાપદ નું મૂળ રૂપ છે મતલબ સાદો વર્તમાન કાળ. ગુજરાતી ઇઝ. સ્પીક, સ્પોક, સ્પોકન. વધારાના શબ્દ એટ હોમ. વી નું થઈ જાય બાય અસ. ગુજરાતી. અમે ઘરે ગુજરાતી બોલીએ છીએ. અમે ઘરે ગુજરાતી બોલીએ છીએ. ગુજરાતી ઘરે અમારા દ્વારા બોલાય છે. બરોબર? આવું થયું. ચાલો આમાં ગીવ આપે છે. ક્રિયાપદ એસ કેસ V5 એટલે કે સાદો વર્તમાન કાળ થયો. આપે છે. કોણ આપે? મિસ્ટર શાહ. મિસ્ટર શાહ શું આપે? ઓર્ડર આપે. મિસ્ટર શાહ ઓર્ડર કોને આપે? તેઓને આપે. તો બે બે કર્મ થયા ને. પેલા આપણે આ કર્મ વાળું બનાવીએ. ચલો શું આપે? ઓર્ડર આપે. તો પેલા ઓર્ડર થી બનાવો. ઓર્ડર્સ બહુવચન છે એટલે શું મૂકશું? આ. હવે V3 મૂકો. ગિવન. V3 શું થાય? ગિવન. ઓર્ડર્સ આપવામાં આવે છે. કોને આપે છે? ધેમ એટલે આપણે શું મૂકશું આગળ?
ટુ મૂકવાનું ભૂલો નહીં, ટુ ધેમ. અને છેલ્લે શું આવશે? બાય મિસ્ટર શર્મા. બરોબર. હા, બહુ ઓછી અટક હોય ને એટલા માટે આપણે ગુજરાતમાં ઓછી અટક હોય. શર્મા ઓછી હોય આપણે. હાલ આગળ જોઈએ. હવે ધેમને આગળ મૂકીએ આપણે તો ધેમ આગળ આવો તો શું થઈ જાય? ધ્યેય. શું થઈ જાય? ધ્યેય. હવે આને પેલા આપણે આગળ મૂક્યા. મિસ્ટર શર્માની જગ્યાએ આપણે આને મૂક્યું અને એ બની ગયું ધ્યેય. હવે વારી એવી ક્રિયાપદની. ક્રિયાપદનું એમિઝાર V3. ધ્યેય આર ગિવન. તેઓ આપે છે, તેઓના દ્વારા અપાય છે. શું અપાય છે એ જોઈએ આપણે. ઓર્ડર્સ. અને હવે છેલ્લે શું મૂકી દેવાનું? બાય મિસ્ટર શર્મા. ઉપરનું વાક્ય જો ને તો કે જાજો ફેર નથી. જો અહીંયા ઓર્ડર્સ હતું, એ ઓર્ડર્સ અહીંયા આવતું રહ્યું. અહીંયા ધેમ હતું, એ આગળ આવીને શું બની ગયું? ધ્યેય બની ગયું. અને આગળ આવતું એટલે શું નીકળી ગયું હતું? તો નીકળી ગયું હતું. યાદ રાખવાનું આપણે. બરોબર. He catches the ball perfectly. કેચ કરે છે. શું કેચ કરે છે? ધ બોલ. હા, બીજું જ કઈ આપ્યું નથી. કોને કેચ કર્યું ને આપ્યું, વસ્તુ આપી છે તો ધ બોલ પેલા મૂકવાનું થાય. ધ બોલ એક વચન છે એટલા માટે શું આવે? ઇઝ. કેચિસ નું V3 શું થાય? કોટ નો સ્પેલિંગ શું થાય? CAUGHT. બરોબર છે, કોટ. પછી પરફેક્ટલી અને છેલ્લે આવી જાય છે એનું શું થઈ જાય? બાય હિમ. This thief steals precious diamonds from museum. મોટું વાક્ય ને એટલે સામાન્ય રીતે બધાને એમ થાય કે આનું પેસિવ કઈ રીતે બનાવવું, કેટલું અઘરું પડે. કાંઈ અઘરું ન પડે. પહેલા ક્રિયાપદ ગોતવાનું કામ કરો ને ક્રિયાપદ બીજા નંબર ઉપર આંટા મારતો હોય ક્યાં? This thief, આ ચોર, આ પહેલા નંબરનો વ્યક્તિ કહેવાય. બીજા નંબરમાં સ્ટીલ એટલે ચોરે છે, આ ક્રિયાપદ કહેવાય. ક્રિયાપદ પછી જ કર્મ રખડતો હોય ક્યાં? શું ચોરે? પ્રશ્ન પૂછો, શું ચોરે? કિંમતી હીરા ચોરે છે. અને આ તો સ્થળ આપ્યું, ક્યાંથી ચોરી આપણે ન જોવાનું. આપણને 3 ભાગ મળી ગયા. આ કરતા, આટલું ક્રિયાપદ, આ શું? કર્મ. મારે પહેલા શું મૂકવાનું? કર્મ. પ્રિસિયસ ડાયમંડ્સ. એક વચન છે, બહુવચન? ડાયમંડ્સ બહુવચન. બહુવચન એટલા માટે શું મૂકશું? આ. સ્ટીલ નું V3 શું થાય? સ્ટોલન. STOLEN. પ્રિસિયસ ડાયમંડ્સ આર સ્ટોલન. હાલો ઉભા રહો ફરીથી. ધ થીફ ની જગ્યાએ મેં શું મૂક્યું? કર્મ. પ્રિસિયસ ડાયમંડ્સ. ક્રિયાપદની જગ્યાએ મેં શું મૂક્યું? એમિઝાર V3. હવે શું આવ્યું? અહીંયા કર્મ આવ્યું. મારે એની જગ્યાએ શું મૂકવાનું છે? કરતા. કરતા કેવો મૂકવાનો? મારે આગળ બાય કરીને મૂકવાનો છે. પણ વધારાના શબ્દ કયા છે? ફ્રોમ મ્યુઝિયમ. એ પહેલા મૂકી દેવાય, પછી વધારાનું મૂકશું આપણે. છેલ્લે બાય ધીસ. શું આપ્યું છે? થીફ. ચોર એક વચન છે. હાલો, નો થાય. ધીસ એટલે તો આ થયું. આનું કોઈ દિવસ કઈ કર્મ વિભક્તિ થતું જ નથી. હું આ પેન ખરીદી લાવ્યો, મારા દ્વારા આ પેન ખરીદાણી. આનું તો આ જ શબ્દ રહે. તેઓ હોય તો તેઓના દ્વારા થાય. આ શબ્દમાં કઈ ફેરફાર ન થતો. ફેરફાર થાય છે એમાં ખબર છે? ફેરફાર થાય હંમેશા કર્તા અને કર્મની વિભક્તિની અંદર જ. ધીસ કરતા નો કહેવાય, કર્મ નો કહેવાય. કરતા નો કહેવાય, કર્મ કહેવાય નહીં. કરતા આ આખો ભેગો શબ્દ છે. આ ચોર એ દર્શાયો હા એમ. બાકી આ ન આપ્યો તો તોય હાલે તો ખરો તો ને એક શબ્દ હાલે. આ એક્સ્ટ્રા આપણને સ્પેસિફિક કર્યું કે આવડો આ ચોર એમ. આ ચોર ચોરી કરે છે. હું એમ કહું આ ચોર મારી ચોપડી ચોરે છે. સાદો વર્તમાન કાળ. સામાન્ય વાત થઈ છે. હવે હું એમ કહું કે ચોપડી આ ચોર દ્વારા ચોરાય છે, તો આ શબ્દ તો એમને રાખ્યો ને, કોઈ ફેરફાર કર્યો નહીં. આવું ખાસ યાદ રાખજો, તમને ઈઝી લાગતું હશે. પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં આવશો ને ત્યારે ધીસ નું ધેટ થઈ જાય છે. અહીંયા ધીસ નું શું થશે? ધેટ. હું એમ કહું કે આ પેન છે, આનું ઇનડાયરેક્ટ એવું થાય કે અમારા સાહેબ અમને એમ કહેતો હતો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, ડાયરેક્ટમાં વાત આટલી હોય, ઇનડાયરેક્ટમાં આવડી મોટી વાત થઈ જાય. અંદર મીઠું મસાલો ભભરાવવામાં આવે. આપણે કેમ સાહેબે કોકને માર્યો તો એટલે સાહેબે તેનો એવો માર્યો સટફાડી નાખ્યો હોય. વાત એટલી અને એટલી વાત કરી દેવામાં આવે. 50 ઉઠક બેઠક કરી હોય 400 ઉઠક બેઠક કહેવામાં આવે. આવું થાય. એટલે વાત આવડી ને આવડી કરી નાખવામાં આવે. હું એમ કહું કે આ પેન છે, આનું ઇનડાયરેક્ટ શું થાય ખબર હે? તમે ઇનડાયરેક્ટ કરશો. અમારા સર અમને એમ કહેતા હતા કે તે પેન હતી. એ વખતે અહીંયા તમારા પાસે તે વખતે હાજર ન હોય ને. હું એમ કહું વાહ
શું બોર્ડ છે? ઉદ્ગારથી કીધું. તમે ઇનડાયરેક્ટમાં એવું કરશો, અમારા સર આશ્ચર્યચકિત સાથે અમને કહેતા હતા કે તે ખરેખર સરસ બોર્ડ હતું. આટલું મોટું ઇનડાયરેક્ટ બને. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ હંમેશા મોટું બનતું હોય. છેલ્લા બે ઉદાહરણ જોઈએ. ડ્રાઈવ છે એટલે ચલાવવું. શું ચલાવે છે? BMW ચલાવતો પહેલા શું આવે? BMW. બરોબર. પછી એક વચન છે ને, BMW એક વચન છે તો ઇઝ. પછી ડ્રાઈવ નો શું થાય? ડ્રાઈવર. પછી બાય કરીને શું આવશે? હિમ. છેલ્લે વહી જશે. બરોબર. જોઈએ અમારા શિક્ષકો આપે છે. શું આપે છે? બધી જ માહિતી આપે છે. કોને આપે છે? અમને આપે છે. કેટલા કર્મ થયા? 2 કર્મ થયા. પહેલા શું વાળું કર્મ લઈએ? ઓલ ધ ઇન્ફોર્મેશન. એકવચન કે બહુવચન? એકવચન છે ને. બધી માહિતી, ઇન્ફોર્મેશન એવું નથી. ઓલ ધ ઇન્ફોર્મેશન ઇઝ. પછી ગીવ નું શું થઈ જાય? ગીવન. ઓલ ધ ઇન્ફોર્મેશન ઇઝ ગીવન. હવે કર્મ આપ્યું છે, ટુ મૂકવું પડે ને આગળ. ટુ અસ. વ્યક્તિ વાળું કર્મ આગળ ટુ મૂકવું પડે. છેલ્લે શું આવશે? બાય અવર ટીચરમાં કઈ ફેરફાર થાય નહીં. અમારા શિક્ષકો જ રે. બાય અવર ટીચર્સ. બરોબર. આગળ એક ટુ મૂકવાનું. ક્યાં મૂકવાનું ટુ? વ્યક્તિ વાળા કર્મની આગળ ટુ મૂકવાનું. નો ખબર પડી? ટુ અને અસ હાવ છેલ્લે મૂક્યું. બાય અવર ટીચર્સ પહેલા રાખ્યું. એ સાચું તમ તારે. બરોબર. મેં કીધેલું જ છે કે આ બાય વાળો કરતા કર્મની પહેલા મૂકો પછી મૂકો, કઈ ફરક ન પડે. હાલો હવે મારે ઓલ ધ ઇન્ફોર્મેશન પહેલા ના લેવું. પહેલા મારે આ અસ વાળું લેવું છે. તો અસ પહેલા આવે તો શું થઈ જાય? તો આ વાક્યમાં ઓલ ધ ઇન્ફોર્મેશન ની જગ્યાએ શું મૂકવું પડે? વી મૂકવું પડે. એ વાક્ય કેવું બને? મુકાવે. હાલો અવર ટીચર્સ ની જગ્યાએ અસ પહેલા મૂકો. વી. એમ ઇઝ આર વી 3. વી આર. ગીવ નું શું થઈ જાય? ગીવન. વી આર ગીવન. અમને આપવામાં આવે છે. અમને શું આપવામાં આવે છે? ઓલ ધ ઇન્ફોર્મેશન. અને છેલ્લે શું આવશે? બાય અવર ટીચર. આવો બે સાચું. કર્મ ગમે રીતે રાખો સાચું. પણ હું જે રીતે પ્રેક્ટિસ કરાવું ને કે બાય કરીને કરતા છેલ્લે મૂકવાની, એવી પ્રેક્ટિસ રાખજો. તમને આગળ ઘણી બધી જગ્યાએ કામ લાગશે. એમને ખબર હોય ને, ન લખ્યું. એમને ખબર પડતી હોય કે આ પેપરમાં કઈ રીતે જવાબ બનતા હોય. પેપર ચેક કરવા ઇંગ્લિશ ના જ સાહેબ હોય. તમને એવું રિસ્ક ન લેવું હોય. તમને કદાચ થોડો કે ડાઉટ રહેતો તો બાય કરીને છેલ્લે રાખવાનું. પણ આવું ન બને તમને. બરોબર. માર્ક શેનો મળે કહું તમને? માર્ક શરૂઆતમાં કરતા ની જગ્યાએ કર્મ મૂક્યો એનો પ્લસ એમેઝાર V3 વોઝ ધ V3 જેવો એનો માર્ક મુખ્ય હોય. બરોબર.